કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો? મજામાં? ઓકે, ચાલો આજે આપણે કયા વિષય સાથે મળ્યા છીએ? આજે લખેલું છે એના ઉપરથી તમે અંદાજ મૂકો. આપણે કયો વિષય ભણવા જઈ રહ્યા છીએ? આંકડાશાસ્ત્ર. ગુડ. આંકડાશાસ્ત્રમાં આની પહેલાંના લેક્ચરમાં આપણે શું શીખ્યા હતા? યાદ કરો. આની પહેલાં ઘણા બધા લેક્ચર જતા રહ્યા છે, યાદ છે? કઈ કઈ વસ્તુ શીખ્યા હતા? ગૌણ માહિતી? ના ના ના. પ્રાથમિક માહિતી? પ્રાથમિક માહિતી એકત્રિત કરવાની રીતો કેટલી હતી? 2 હતી. યાદ છે તો બોલો બોલો. પ્રાથમિક માહિતી મેળવવાની 2 રીતો બોલો. ચાલો, યાદ છે તમને? નથી યાદ? કશું જ યાદ નથી. તમને યાદ છે? પરોક્ષ માહિતી, પ્રત્યક્ષ માહિતી, એવું કંઈ યાદ છે? કરો તો યાદ. પ્રત્યક્ષ માહિતી, પરોક્ષ માહિતી અને ત્રીજું પ્રશ્નાવલીની રીત. અને પ્રશ્નાવલીની રીતની સાથે સાથે આપણે બીજી વસ્તુ શીખ્યા હતા, આદર્શ પ્રશ્નાવલીની રીત, લક્ષણો. પ્રશ્નો કેવા હોવા જોઈએ? પ્રશ્નોની સંખ્યા, પ્રશ્નોના ક્રમ, બરાબર, શીર્ષક, આવું તો આપણે શીખ્યા હતા કે નહીં? ત્યારબાદ પ્રશ્નાવલીની રીત નક્કી કરવા માટે પ્રશ્નાવલી કેટલી રીતે નક્કી કરી શકાય? કઈ કઈ રીતે? 2 રીત. આગણક દ્વારા પ્રશ્નાવલીની તપાસ કરવામાં આવે, ટપાલ દ્વારા પ્રશ્નાવલીની રીત તપાસવામાં આવે. યાદ કરવા બધી વસ્તુ આપણે શીખી ગયા. લાભ, ગેરલાભ, અર્થ, આવું બધું આપણે શીખ્યા. હવે આપણે આવે છે ગૌણ માહિતી. તો ગૌણ માહિતી ક્યાંથી મળે એના પ્રાપ્તિ સ્થાનો આપણે શીખવાના છે. તો ગૌણ માહિતીના મુખ્યત્વે 2 પ્રાપ્તિ સ્થાનો છે. કેટલા? 2. યાદ રાખજો. એક પ્રકાશિત અને બીજું બિન પ્રકાશિત. પ્રકાશિત એટલે શું? નીચે આપેલું છે તમને. બિન પ્રકાશિત એટલે જે આપણે પેલા કેમ ન્યૂઝપેપરમાં છપાય, બરાબર, એ પ્રકાશિત કહેવાય, બરાબર. અને બિન પ્રકાશિત એટલે ન છપાય એવું હોય. આપણે જોઈએ નીચે. ચાલો, પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનો દ્વારા ગૌણ માહિતી કઈ કઈ રીતે મેળવવામાં આવે છે? પહેલાં તો એ નક્કી કરો, ગૌણ માહિતી એટલે શું, બરાબર છે? આપણે જ્યારે કોઈ પણ પ્રકારની માહિતી એકઠી કરવાની હોય ત્યારે આપણે શું કરીએ? તો કે આપણે પ્રાથમિક એટલે કે આપણે પોતે પ્રત્યક્ષ ઘણી વખત જઈએ છીએ, એને પ્રાથમિક માહિતી કહેવાય. હવે આપણે પ્રત્યક્ષ નથી જવાનું. આપણે જે માહિતી એકઠી કરવાની છે, અલગ અલગ જગ્યાએથી માહિતી, કોઈના દ્વારા એકઠી કરાયેલી માહિતીમાંથી હવે આપણે માહિતી શોધવાની છે. કોઈના દ્વારા માહિતી પહેલેથી છપાઈ ગયેલી છે, પહેલેથી લેવાઈ ગયેલી છે, એમાંથી આપણે લેવાની છે. તો ઘણી વખત એવી માહિતી પ્રકાશિત થયેલી હોય અમુક જગ્યાએ, બરાબર છે, કોઈ પણ પ્રકાશનમાં, અને ઘણી વખત ન પ્રકાશિત થયેલી હોય, એને બિન પ્રકાશિત કહેવાય. તો જે પ્રકાશિત થયેલી છે એવી ક્યાં ક્યાં આવશે? આપણને ક્યાંથી માહિતી મળશે? તો પહેલું, સરકારી પ્રકાશનો. સરકારી પ્રકાશનમાં જો તો સરકારી પ્રકાશન એ ગૌણ માહિતી મેળવવા માટેનું મહત્વનું પ્રાપ્તિ સ્થાન છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર, આ 2 સરકાર પોતાના વહીવટ માટે કેટલીક માહિતી એ લોકો ભેગી કરે છે. આજે વસ્તી ગણતરીના આંકડા જે ભેગા કરવામાં આવે છે ને, એ કેન્દ્ર સરકારમાંથી ભેગા કરવામાં આવે છે. એ લોકો ભેગી કરે છે માહિતી. પછી એમાંથી ઘણા બધા લોકો પોતાના ઉપયોગ માટે માહિતી ભેગી કરતા હોય છે. નીચે તમને ઉદાહરણ આપ્યું છે તો વસ્તી ગણતરીના અહેવાલો કેન્દ્ર સરકાર, કૃષિ વિષયક આંકડા કેન્દ્ર સરકાર, આયાત નિકાસના આંકડા, જન્મ મરણના આંકડા, વસ્તી વિષયક આંકડા, જથ્થાબંધ ભાવના સૂચકાંક, આ બધી પ્રકારની જે માહિતી છે ને, એ બધા પ્રકારની માહિતી એટલે કે સરકારી પ્રકાશનમાં તમને જોવા મળે. ફોર એક્ઝામ્પલ એવી સંસ્થાઓના નામ પણ તમને નીચે આપ્યા છે, બોલો, યાદ રાખજો. ઓકે, ચાલો, પહેલું કેન્દ્રીય આંકડાશાસ્ત્ર સંગઠન, જેનું નામ તમને બાજુમાં આપ્યું છે, CSO, મેઇન સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન, બરાબર. ત્યારબાદ રાષ્ટ્રીય નિદર્શ તપાસ સંગઠન, રાષ્ટ્રીય નેશનલ નિદર્શ સેમ્પલ તપાસ સર્વે સંગઠન ઓર્ગેનાઇઝેશન, ક્લિયર, NSSO આગળ આવી ગયું છે, ફરીવાર રિપીટ થયું છે. ખેતીવાડી સંશોધનની ભારતીય કારોબાર, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ, ખેતીવાડી સંશોધન, ભારતીય કારોબારી, ઇન્ડિયન કાઉન્સિલ, ક્લિયર, ICAR.
ત્યારબાદ સોશિયો ઇકોનોમિક રિવ્યૂ. આ બધામાંથી તમને અલગ અલગ પ્રકારના આંકડાઓની માહિતી પ્રદાન થાય છે. અલગ અલગ પ્રકારના આંકડાઓ તમને મળે છે, જે વિશે તમને સંપૂર્ણ માહિતી મેળવી શકો છો. વસ્તી ગણતરી, કૃષિ વિષયક, આયાત નિકાસ. કૃષિ વિષયકના આંકડા તમારે જોઈતા હોય તો તમારે ક્યાં કઈ સંસ્થા પાસે જવું પડે યાદ કરો, ICAR. બરાબર. પછી કેન્દ્રીય આંકડાશાસ્ત્રમાં તમને ઘણા બધા આયાત નિકાસ, જન્મ મરણ, વસ્તી વિષયક આંકડા જોતા હોય તો તમારે નેશનલ NSSO પાસે જવું પડે. બરાબર. ત્યારબાદ બીજો કંઈ જથ્થાબંધ ભાવના સૂચકાંક હોય કે આયાત નિકાસના આંકડા હોય તો સોશિયો ઇકોનોમિક્સ પાસે જવું પડે તમારે. આ રીતે તમારે અલગ અલગ ઘણા બધા આંકડાઓની માહિતી તમને સરકારી પ્રકાશનમાં જોવા મળે છે. ત્યારબાદ નંબર 2, અર્ધ સરકારી પ્રકાશનો, જે સંપૂર્ણ સરકારી ન હોય એ લોકો પાસે ડેટા હોય. અર્ધ સરકારી સંસ્થા જેવી કે જીવન વીમા નિગમ, LIC, લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન, રાજ્ય વિદ્યુત બોર્ડ GEB. બરાબર. આપણે GEB એટલે ગુજરાત ઇલેક્ટ્રિક બોર્ડ કહેવાય. રાજ્ય પછી કોઈ પણ લાગુ પડતું હોય, આપણે અહીંયા ગુજરાત છે એટલે ગુજરાત આવે, GEB આવે. બરાબર. પંજાબ હોય તો PEB આવે, પંજાબ ઇલેક્ટ્રિક બોર્ડ. બરાબર. વગેરે તરફથી નિયમિત રીતે વિવિધ અગત્યની માહિતીનું પ્રકાશન થતું હોય છે. એ લોકો પણ ઘણી વખત માહિતીઓ રજૂઆત કરતા હોય છે. બરાબર છે. ત્યારબાદ 3rd નંબર ઉપર આંતરરાષ્ટ્રીય પ્રકાશનો, ઇન્ટરનેશનલ. ઓકે. તો એમાં કઈ કઈ સંસ્થાઓ કામ કરે છે? બધી સંસ્થાઓ યાદ રાખજો મારા બાળકો, તમે સંસ્થા યાદ રાખજો. તમને મેં શોર્ટકટમાં આપેલું છે, ફૂલ ફોર્મમાં આપેલું છે, તમને ઇંગ્લિશમાં યાદ ન હોય તો ગુજરાતીમાં આપ્યું છે. બરાબર. જો યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન, યુનાઇટેડ નેશન ઓર્ગેનાઇઝેશન, આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ, ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ, IMF, આંતરરાષ્ટ્રીય મજૂર સંગઠન, ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન, ILO. આના દ્વારા પણ ઘણી વખત માહિતી પ્રકાશિત કરવામાં આવે છે. ક્લિયર? ત્યારબાદ નેક્સ્ટ આગળ વધીએ નંબર 4 પર, સંશોધક સંસ્થાના અહેવાલો. જે લોકો નવી સંશોધન કરીને માહિતી એકઠી કરે છે એવી જેટલી સંસ્થાઓ છે એ બધી સંસ્થાઓ, ફોર એક્ઝામ્પલ તમને નીચે અહીં આપેલું છે, બધામાં રિસર્ચ લખેલું છે, એ લોકો સંશોધન કરે છે. અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ રિસર્ચ એસોસિએશન, રિસર્ચ. બરાબર. અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ રિસર્ચ એસોસિએશન. અઠીરા આગળ આપણે આવી ગયું છે, અતીરા આગળ આવી ગયું છે. ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી, PRL. અમદાવાદ સોલ્ટ એન્ડ મરીન રિસર્ચ લેબોરેટરી. બરાબર. સોલ્ટ, મીઠું, મરીન રિસર્ચ લેબોરેટરી, SMRL. ભાવનગરમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇકોનોમિક ગ્રોથ, IEG, ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇકોનોમિક ગ્રોથ. દિલ્હી શહેરના નામ છે, બાજુમાં સંસ્થાનું નામ છે. બરાબર. ઇંગ્લિશમાં લખેલું છે, ગુજરાતીમાં લખેલું છે. ભાવનગરમાં કઈ સંસ્થા? ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇકોનોમિક ગ્રોથ. બરાબર. IEG. દિલ્હીમાં તો કે નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઇડ ઇકોનોમિક રિસર્ચ. બરાબર. એ શું નામ છે? નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઇડ ઇકોનોમિક રિસર્ચ, NCAR. આ બધા દ્વારા પ્રકાશનો પૂરા પાડવામાં આવે છે. પ્રકાશન દ્વારા માહિતી પૂરી પાડવામાં આવે છે. યાદ રહેશે મારા પ્રિય બાળકો? ચાલો આગળ વધીએ. 5 નંબર ઉપર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, 6ઠા 7મા ધોરણમાં સમાજ વિદ્યામાં આવે છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અને સ્વાયત્ત સંસ્થાઓ. આવી સંસ્થાઓ વિશે તમે પ્રાઇમરીમાં ભણીને આવ્યા છો, 6ઠા 7મા ધોરણમાં આવે છે. સંપૂર્ણ વિગતવાર માહિતી સાથે આવે છે. નગરપાલિકા, જિલ્લા પંચાયત, એગ્રીકલ્ચર યુનિવર્સિટી, આ બધા પોતાના વાર્ષિક અહેવાલ દર વર્ષે રજૂઆત કરે છે, જેની આપણને જાણ હોતી નથી પણ કરે છે, ફાઇનલ છે. બરાબર છે. જેના ઉપરથી આપણને ખ્યાલ આવે જે તે રાજ્યોની, જે તે જિલ્લાઓની, જે તે નગરપાલિકાઓની, જે તે એગ્રીકલ્ચર યુનિવર્સિટીની. ક્લિયર? ત્યારબાદ નંબર 6, વ્યાપારી અને વ્યવસાયિક સંસ્થાઓ. ઘણી વખત તમે છે ને આપણે અહીંયા અર્બન બેંક હોય ને, અર્બન બેંક નહીં દેખાય તમને? ઉભા રહો. અર્બન એ અર્બન બેંક પોતે દર વર્ષે પોતાનો વાર્ષિક અહેવાલ બહાર પાડતા હોય છે. જો તમારે કોઈને અર્બન બેંકમાં ખાતું હોય ને, બરાબર છે, તો તમે જોજો એ લોકો દર વર્ષે બુકલેટ આપે. બુકલેટ
એને વાર્ષિક અહેવાલો કહેવાય. એમાં દર આખા વર્ષનો હિસાબ એને કમ્પ્લીટ કરીને આપેલો હોય. આંકડા બહાર પાડે એ લોકો કે એટલું અમારું ટર્નઓવર છે, એટલું રોકાણ કરેલું છે, એટલા શેર હોલ્ડમાં રોકાણ કરેલું છે, એટલા ખર્ચા કર્યા છે, બરાબર, આટલું વ્યાજ આવેલું છે, આટલું ભંડોળ છે, આવું બધું એમાં લખેલું હોય. એવા આંકડાઓ એ લોકો દર વર્ષે બહાર પાડે. બરાબર. ચાલો, વ્યાપારી અને વ્યવસાયિક સંસ્થાના પ્રકાશનો, એમાં ફોર એક્ઝામ્પલ વેપારી મંડળો છે, મજૂર મંડળો છે, વિવિધ ઉદ્યોગોના મંડળો છે. બરાબર. આપણે જે અહીંયા હીરા ઉદ્યોગ છે એ પણ એક પ્રકારનું મંડળ કહેવાય. બરાબર. ઉદ્યોગો મંડળ પોતાના પ્રકાશનો દ્વારા માહિતી પ્રકાશિત કરતા હોય છે, જેમ કે ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ, ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા પ્રકાશિત થતું જે જનરલ ઇકોનોમિક ટ્રેન્ડ્સ. બરાબર. ત્યારબાદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દ્વારા પ્રકાશિત કરવામાં આવતું ધ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જર્નલ. ત્યારબાદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેન ટ્રેડ દ્વારા પ્રકાશિત થતું જનરલ ટ્રેડ રિવ્યુ. આ બધા નામ યાદ રાખજો. બરાબર ને. કોણ કયું પ્રકાશન બહાર પાડે? ક્લિયર. સીએ વાળા કયું પ્રકાશન બહાર પાડે? તો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેન ટ્રેડ વાળા ટ્રેડ રિવ્યુ. ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ઇકોનોમિક ટ્રેન્ડ્સ. ત્યારબાદ 7 નંબરમાં આવી જાઓ. બરાબર. વર્તમાનપત્રો અને સામયિકો. બરાબર. એ લોકો પણ દર વર્ષે બહાર પડે છે. કઈ રીતે જો એના પણ અલગ અલગ સામયિકો તમે ઘણી વખત જોજો, અલગ અલગ આપેલા હોય. અર્થશાસ્ત્રનું, વાણિજ્ય વેપારનું, રમતગમતનું, બધાને અલગ અલગ હોય. બરાબર. એ બધાને અલગ અલગ સામયિકોમાં પત્રકોમાં આવે છે. ઇકોનોમિક એન્ડ પોલિટિકલ વીકલી, EPW, કોમર્સ વિશે, બિઝનેસ ટુડે, આ બધા પ્રકાશનો છે. ભાઈ ધ્યાન રાખજો. ફાઇનાન્શિયલ એક્સપ્રેસ, આ બધા પ્રકાશનો છે અલગ અલગ જુદા જુદા વર્તમાનપત્રો કે સામયિકોમાંથી મેળવી શકાય છે માહિતી. તમે ક્યારેક કોઈ બુક સ્ટોરમાં જાઓ તો આમાંથી કોઈ પણ માગજો, તમને મળી જશે નિયમિત. બરાબર. ધંધાને લગતા આવા પ્રકાશનો, સામયિકો અથવા વર્તમાનપત્રો. ક્લિયર. ત્યારબાદ આ બધું કયું? પ્રકાશિતમાં કોણ આવે? સરકારી, બરાબર, અર્ધ સરકારી, આંતરરાષ્ટ્રીય, સંશોધક સંસ્થાના અહેવાલો, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અને સ્વાયત્ત સંસ્થાઓ, વ્યાપારી અને વ્યવસાયિક સંસ્થા અને વર્તમાનપત્રો અને સામયિકો. ચાલો, હવે આવે છે બિનપ્રકાશી. બરાબર. બિનપ્રકાશિત પ્રાપ્તિ સ્થાનોમાંથી આપણે અહીંયા એક સ્પેસ મૂકવાનો રહી ગયો છે. મળતી ગૌણ માહિતી. સંસ્થાઓ કે સંશોધકો દ્વારા કેટલીક વાર આંકડાકીય માહિતી પ્રકાશિત કરતા નથી. બરાબર છે. અને બિનપ્રકાશિત માહિતી કહેવાય. પ્રકાશ ન થયેલી હોય, ડિક્લેર ન કરે એ બિનપ્રકાશિત માહિતી અર્ધ સરકારી હોય, ખાનગી હોય, જાહેર સંસ્થા હોય, આના દફતરોમાંથી અને ઓફિસોમાંથી વિનંતીથી મેળવવામાં આવે છે. બાકી એ લોકો જાહેર કરતા નથી. બરાબર ને. એ કામદારોનો પગાર, એઓ કેટલા સમયથી નોકરી કરે છે, એમનું શૈક્ષણિક સ્તર શું છે, ખાનગી અને જાહેર ક્ષેત્રની કંપનીઓમાં જે કંઈ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવામાં આવ્યું છે તે, જુદી જુદી યુનિવર્સિટીઓના PhD મહાનિબંધ વિશેની માહિતી, આવી કોઈ માહિતી પ્રકાશિત થયેલી હોતી નથી. આવી તમારે પર્સનલ કોન્ટેક્ટ કરીને માહિતી મેળવવામાં આવે છે. બાકી આ લોકોની પ્રકાશિત માહિતી હોતી નથી. ક્લિયર. આટલી વસ્તુ આપણે અહીંયા શીખ્યા. પ્રકાશિત, બિનપ્રકાશિત, ગૌણ માહિતીના પ્રાપ્તિ સ્થાનો. પરીક્ષામાં તમારે પૂછાય તો તમારે લખો. બરાબર. ગૌણ માહિતીના પ્રાપ્તિ સ્થાનો કેટલા? 2, પ્રકાશિત અને બિનપ્રકાશિત. બરાબર ને. ચાલો, ત્યારબાદ આગળ વધીએ. હવે આપણે થોડુંક માહિતી બાકી છે શીખવાની કે ભાઈ આ ગૌણ માહિતી જ્યારે તમે ઉપયોગ કરો છો ગૌણ માહિતીનો, ત્યારે તમારે કઈ બાબતો ધ્યાનમાં રાખવામાં આવે છે? બરાબર. રાખવાની સાવચેતીઓ. બાકી એમનામ તમે કોઈ પણ વ્યક્તિ પાસેથી માહિતી મેળવી હોય એમ ના ચાલે. બરાબર ને. વાંચો. ગૌણ માહિતી, કેમ કે તમે પોતે ખુદ માહિતી મેળવેલી નથી એટલે તમારે ખાસ ધ્યાન રાખવું પડે ભાઈ. બરાબર. કે માહિતી કોણે મેળવી છે, ક્યાંથી મેળવેલ છે, એ ખાસ જોવું જોઈએ. કેમ કે આપણે પોતે રૂબરૂ તો ગયા નથી. આપણે કોઈકના દ્વારા મેળવેલ માહિતીનો ઉપયોગ કરવાનો છે એટલે આ ખાસ જોવું પડે. અને ખાનગી સંસ્થા દ્વારા જે કંઈ મેળવેલ માહિતી છે એ ઓછી વિશ્વસનીય હોય
એ લોકોએ પોતાના હેતુ માટે માહિતી મેળવેલી હોય. ગૌણ માહિતી મેળવવાનો હેતુ અભ્યાસના હેતુ સાથે સુસંગત હોવો જોઈએ. પછી લોકોના ખોટા હેરાન કરવા માટે તમે માહિતી ભેગી કરો એવું ન હોવું જોઈએ. અભ્યાસના હેતુ સાથે તમારે સુસંગત હોવું જોઈએ. એકત્રિત કરેલી માહિતી ખૂબ જ જૂની ન હોવી જોઈએ. બરાબર છે. લેટેસ્ટ હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને તમે જે માહિતી ભેગી કરો છો એ હોવી જોઈએ. બરાબર. હાલના સમયગાળા સાથે બંધ બેસતી હોવી જોઈએ. ફોર એક્ઝામ્પલ અનાજ, સોનું, પેટ્રોલ તમે 2 વર્ષ પહેલાંનું 5 વર્ષ પહેલાંનું લો તો બરાબર છે. પછી 20 વર્ષ પહેલાં તમે પેટ્રોલના ભાવ જુઓ તો અત્યારે આસમાન જમીનના ફરક પડે. પેટ્રોલના ભાવ અત્યારે ઘણા બધા તરફાના પાણી જેટલા થઈ ગયા છે. દરેક ગૌણ માહિતીનું કાર્યક્ષેત્ર શું છે અને તે કયા વિસ્તાર માટે આપણે માહિતી એકત્રિત કરવાની છે તે પણ જાણી લેવું જોઈએ, જેથી કરીને આપણને ખ્યાલ આવે કે માહિતી સુસંગત છે કે નહીં. બરાબર. સીધી આ ગણિત કરેલી માહિતીનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ. ઘણી વખત માહિતી ખોટી હોય. આપણે જે ભવિષ્યના નિર્ણય લેવાના હોય એ નિર્ણય લેવામાં પણ આપણે ઘણી વખત મિસ્ટેક કરીએ. બરાબર છે. એટલે ખાસ ધ્યાનમાં રાખવાનું. અને કઈ રીત દ્વારા તમે માહિતી એકત્રિત કરી છે એ પણ જોવું જોઈએ. પરોક્ષ, પ્રત્યક્ષ, પ્રશ્નાવલીની રીત. બરાબર. અને જેથી સંશોધન કરતા એ રીતના લાભ અને ગેરલાભથી વાકેફ બને. એને ખબર છે કે ભાઈ આ રીત તમે પરોક્ષ રીતે કરો છો, અમને કશો વાંધો નથી, પણ એના લાભ કરતાં ગેરલાભ ભાઈ વધારે છે, તો પછી તમે આ રીતને રહેવા દો ને ભાઈ, બીજી રીત કોઈ યુઝ કરો નહીં. બરાબર છે. એટલે કઈ રીત દ્વારા તમે માહિતી ભેગી કરો છો, એકઠી કરો છો, એના ઉપર ઘણો બધો આધાર હોય છે. ક્લિયર? ચાલો, તો આજે આપણે આ જે શીખ્યા છીએ, શું શીખ્યા આજે આપણે? ગૌણ માહિતી એકઠી કરવાના પ્રાપ્તિ સ્થાનો ક્યાંથી આપણને મળે તે. પ્રકાશિત, બિન પ્રકાશિત. પ્રકાશિતમાં સરકારી પ્રકાશન, અર્ધ સરકારી પ્રકાશન, ઇન્ટરનેશનલ પ્રકાશન એટલે કે આંતરરાષ્ટ્રીય પ્રકાશનો, સંશોધક સંસ્થાના અહેવાલો, ત્યારબાદ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અને સ્વાયત્ત સંસ્થાઓ. એમાં આ બધા ડિટેલમાં પાછું યાદ રાખજો. વ્યાપારી અને વ્યવસાયિક સંસ્થાનો, વર્તમાનપત્રો અને સામયિકો. બસ પૂરું. અને બિન પ્રકાશિતમાં કોણ? સરકારી, અર્ધ સરકારી, ખાનગી, જાહેર સંસ્થાઓ. બરાબર છે. અને ગૌણ માહિતીનો ઉપયોગ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો, સાવચેતીઓ. અહીંયા આપણું આટલું કન્ટેન્ટ પૂરું થયું. હવે આપણે નેક્સ્ટ ટાઈમ જ્યારે પાછા મળશું, ચેપ્ટર આપણું પૂરું થવાના આરે છે. બરાબર છે. તો ફરીવાર પાછા મળશું એક નવા મુદ્દાની સાથે. આપણને ધીમે ધીમે હું એક થોડીક વસ્તુ વધારતો જઈશ. એક સાથે નહીં, ચિંતા નહીં કરો. થોડું ચલાવશું, ધીમે ચલાવશું. ઓકે, ચાલો. તો અહીંયા આજે આપણે લેક્ચર પૂરો કરીએ છીએ. નેક્સ્ટ ટાઈમ ફરીવાર પાછા મળશું એક નવા મુદ્દાની સાથે. બરાબર. નવા વિષયની સાથે નહીં, નવા મુદ્દાની સાથે મળશું, નવા દિવસે મળશું એક નવા ઉત્સાહની સાથે.